નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંધ્ર વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે વિદ્યુત પાંચ ધોરણ 10 વિશે વિજ્ઞાન અને આપણે ચર્ચા કરવાની છે। તો આપણે કોઈ શકું અવરોધકતાના તંત્રનો અવરોધ, જે અવરોધ છે આપણે જે લગાવીએ છીએ તેના જોડાણ કેવી રીતના હોય, તો મુખ્યત્વે બે જોડાણમાં આપણે કોઈ પણ અવરોધ હોય તેને લગાવતા હોઈએ છીએ। एक जोड़ाण है श्रेणी जोड़ाण और एक जोड़ाण है समांतर जोड़ाण। आगे तो पहला लेक्चर में आपने चर्चा की थी, पहला बीजा में थोड़ा कीधुं तो तमने कि जे जोड़ाण में परिपथना जोड़ाण में विद्युत प्रवाह ने वहेवा माटे फक्त एक मार्ग उपलब्ध होय तो आवा प्रकारना जोड़ाणने आपणे श्रेणी जोड़ाण कीधुं हतुं। तो तमे जोई शको छो आकृतिमां फक्त एक मार्गमां ज विद्युत प्रवाह वहे छे, तो आ जोड़ाणने આપણે श्रेणी जोड़ाण तरीके ओळखी शकाय। परंतु पेटी द्वारा जे विद्युत प्रवाह पसार थाय छे वहे छे ए वहेवा माटे एक करता વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો તેવા પ્રકારના જોડાણને समांतर जोड़ाण कहवाय। અને આ બધાથી તો આપણે એ જે અવરોધક તંત્ર છે, અવરોધ તંત્ર, એની આપણે ચર્ચા કરી જોડાણ વિશે। પછી દરેકના મુખ્યના સૂત્રો તારવવાના છે અને મુખ્યની રજૂઆત છે। જોઈએ કેટલાક સરળ વિદ્યુત પરિપથો વિશે આપણે શીખ્યા। આગળ એક જ વિદ્યુત પરિપથ હતો, એક અવરોધ હતો, આમાં એક કરતા વધારે અવરોધો છે તો સરળ પરિપથ હતો, આમાં એક કરતા વધારે અવરોધ છે તે જોડાણમાં वहता विद्युत प्रवाह तेना अवरोध અને બે છેડા વચ્ચે લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર કેવી રીતે આધાર રાખે છે તે જોયું। એટલે કે ઓહમનો નિયમ આપણે જોયો કે એક અવરોધ હોય અને એમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો તો એના ઉપર કેવો આધાર રાખે છે। તો આપણે ચર્ચા કરી કે એનો ગુણોત્તર અચળ હોય, R બરાબર V ના છેદમાં I, જે સંબંધ દર્શાવતું સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ, અને અવરોધ છે એનો અચળ હોય છે। જે વિદ્યુત પ્રવાહ વધારતા જાય છે વિદ્યુત સ્થિતિમાન પણ વધે છે, અને એમ એને આપણે આલેખ દોર્યો, એના પ્રયોગ આપણે તપાસીશું, ચર્ચા કરી। તો હવે વિવિધ વિદ્યુત ઉપકરણોમાં આપણે ઘણીવાર અવરોધના વિવિધ જોડાણનો ઉપયોગ કરીએ છીએ। તેથી આપણે આ અવરોધના સંયોજન પર ઓહમનો નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય તે જોવા માંગીએ છીએ। દાખલા તરીકે એક જ અવરોધ માટે હોય તો બરાબર છે, તો ઓહમના નિયમની આપણે ચર્ચા કરી। પણ આપણે જોઈએ વ્યવહારમાં તો જે વાયરિંગ કરવામાં તો એક કરતા વધારે ઉપકરણો હોય છે, અવરોધો હોય છે, તો એનું જોડાણ કઈ જગ્યાએ કરવું સહેલું પડે, એનો ઓહમનો નિયમ વાપરીને કઈ રીતે આપણને અનુકૂળ પડે તેવા જોડાણની આપણે ચર્ચા કરવાની છે। અવરોધોને એકબીજા સાથે બે રીતે જોડી શકાય છે। આકૃતિમાં એક વિદ્યુત પરિપથ દર્શાવેલો છે, એક વિદ્યુત પરિપથ છે R1 R2 R3 અવરોધ ધરાવતા ત્રણ અવરોધો એકબીજા સાથે ક્રમશ જોડેલા છે, ક્રમશ વારાફરતી એક સાથે જોડેલા છે। અવરોધોના આવા જોડાણને શું કહેવાય? श्रेणी जोड़ाण। आकृति જોઈ શકો છો તમે 12.6। આકૃતિમાં અવરોધનું એક એવું જોડાણ દર્શાવેલું છે જેમાં ત્રણ અવરોધો એક સાથે બિંદુ એક સમયમાં વચ્ચે અવરોધ છે પણ ત્રણેય સળંગ નથી, આવી રીતના જોડેલા છે। એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તેને વહેવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો આવા પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવાય। એકબીજા સાથે સમાંતર જોડેલા છે તેમ કહેવાય। એ આકૃતિ પણ આપેલી છે 12.7, તમે જોઈ શકો છો સમાંતર જોડેલા અવરોધો। તો આવી રીતના જોડાણના બે પ્રકાર પાડે છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। તો જોઈએ આપણે હવે
અવરોધોનું શ્રેણી જોડાણ. તેની આકૃતિ જે આપેલી છે પરિપથ એ જો તો બેટરી જોડેલી છે, એની સાથે 3 અવરોધ છે R1 R2 R3. દરેક અવરોધ વચ્ચે વોલ્ટામીટર મૂકેલું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે. V1 V2 V3 અને એક કેટલા એમ્પિયર છે વિદ્યુત પ્રવાહના માપન માટે એ મીટર મૂકેલું છે. તો આ રીતે બહુ જે જોડાણ દર્શાવીએ એ જોડાણને બહુ શ્રેણી જોડાણ કહેવાય. આપણે આગળ પણ જોયું બરાબર. એમાં સંયુક્ત રીતે વિદ્યુત સ્થિતિમાન મૂક્યું. અત્યારે આપણે દરેક અવરોધ કેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ લે છે એ માપવા માટે 3 વોલ્ટામીટર મૂક્યા, જેમાં વિદ્યુત પ્રવાહ I છે ને અચળ હોય છે એટલે કે સમાન હોય છે. તો દરેક માટે ઓહમના નિયમ સાથે એને શું સંબંધ છે એ દર્શાવી અને આખા શ્રેણી જોડાણનું સમતુલ્ય સમીકરણ મેળવશું. તો જોયું અવરોધોનું શ્રેણી જોડાણ. જ્યારે કેટલાક અવરોધોને શ્રેણીમાં જોડીએ તો પરિપથમાં વહેતા પ્રવાહનું શું થાય? શ્રેણીમાં જોડીએ તો પરિપથમાં જે પ્રવાહ વહે છે એનું શું થાય? તો એ અચળ રહે છે. તેમનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? એટલે કે ટોટલ અવરોધ આ અહીં આપણે ભાગ પાડ્યો છે R1 R2 R3. સમતુલ્ય એટલે કે ટોટલ અવરોધ કેટલો થાય? આ બધી ચર્ચાઓ કરવાની છે. તો એના માટે પ્રયોગ અહીં પછી જોઈએ કે જુદા જુદા મૂલ્ય ધરાવતા 3 અવરોધોને શ્રેણીમાં જોડો. આકૃતિમાં જોઈ શકો છો આ ત્રણેયના અવરોધ જુદા છે. સમજો એક લેમ્પ હશે, એક ફ્રીજ હશે, એક પંખો હશે. તો ત્રણેય જે અવરોધ લે છે એ જુદા જુદા છે. એટલે તો આપણે કહ્યું એને R1 R2 R3 આવું નામ આપેલું છે. આકૃતિમાં દર્શાવવાની સાથે એક બેટરી એમીટર પ્લગ વગેરેનો આપણે બેટરી પણ લીધી આપણે દર્શાવી શકાય અહીંયા પ્લસ માઈનસ કોલ એટલે કે પ્લગ સ્વિચ જેવું એમીટર આ બધું આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે ગોઠવીએ. તમે પ્રવૃત્તિમાં 1 ઓહમ 2 ઓહમ 3 ઓહમ વગેરે મૂલ્યના અવરોધો તથા 6 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરી શકો છો. આ લો 1 ઓહમ R અવરોધનો એસઆઈ એકમ છે ઓહમ. 1 2 3 એ જુદા જુદા તમે લઈ શકો. તમે જે બેટરી લો છો એ 6 વોલ્ટની બેટરી લઈ શકાય. આપણને કીધું છે કે આ બધી જરૂરિયાતો પડે. હવે કળમાં પ્લગ ભરાવો અને એ મીટરનું અવલોકન નોંધો. ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બધા સાધનો ગોઠવી દો. પછી સ્વિચ ચાલુ કરો એટલે કે કળ ચાલુ કરો. કળ તમે ચાલુ કરશો એટલે વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો ત્યારે એ કેટલો વિદ્યુત પ્રવાહ લે છે એ મીટરમાં એનું શું કરો લોકો અવલોકન કરો. બે અવરોધ વચ્ચે એ મીટરનું સ્થાન ગમે ત્યાં બદલી શકો છો. દરેક વખતે એ મીટરનું અવલોકન નોંધો. અવરોધો વચ્ચે કોઈ એ મીટર છે એનું સ્થાન તમે ગમે ત્યાં બદલી શકો છો. અંદર વખતે તમે એનું શું કરો અવલોકન કરો. શું તમને એ મીટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો આપણે પ્રયોગના અંતે તમને આ ખબર પડે. પણ હેતુલક્ષી માટે હું કહું કે એના વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે વિદ્યુત પ્રવાહ I સમાન હોય છે. અવતારણ નીકળે. તમે જોશો કે એ મીટરમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેનું તે જ રહે છે. અહીંયા જોડો અહીંયા જોડો અહીંયા જોડો અહીંયા જોડો ગમે ત્યાં જોડો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. તે પરિપથમાં એ મીટરના સ્થાન પર આધાર રાખતું કે મીટરનું સ્થાન ક્યાં છે તેને કોઈ વિદ્યુત પ્રવાહ સાથે મતલબ. આનો અર્થ એ થયો કે અવરોધને શ્રેણીમાં જોડતા પરિપથના દરેક ભાગમાં સમાન વિદ્યુત પ્રવાહ હોય છે. એટલે કે અવરોધમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. મુદ્દો થઈ ગયો કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન વહે છે. ચાલો આપણે આપ્યો છે પ્રયોગ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જો પ્રવૃત્તિ 5 3 અવરોધ શ્રેણીમાં જોડો. બે છેડા x અને y ની વચ્ચે વોલ્ટામીટર જોડો. એ રીતે જોડેલું છે. HT અને y આપ્યું છે. વોલ્ટામીટર જોડો x p q R
S છે અને Y કીધું એ બંને વચ્ચે આ બધા વોલ્ટેજ જો એક સળવાયેલું છે એ તો T હોય એટલે વાંધો નથી. પરિપથમાં કળમાં પ્લગ ભરાવી વોલ્ટામીટરનો સ્વિચ ચાલુ કરો. વોલ્ટામીટર છે તેને શું કરો? અવરોધ કરો. તે અવરોધના શ્રેણી જોડાણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે. એ જે શ્રેણી જોડાણ છે એમની વચ્ચેનો શું દર્શાવે છે? તફાવત. ધારો કે તે V છે. હવે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલા દરેકનો નોંધો, પછી એ રીતે ચેક કરો. કળમાંથી પ્લગ દૂર કરો અને વોલ્ટામીટરનું જોડાણ દૂર કરો. હવે વોલ્ટામીટર પ્રથમ અવરોધ બે છેડા એક સાથે P વચ્ચે, એવી રીતના આગળ Q અને S વચ્ચે, એ જ રીતના T અને Y વચ્ચે જોડો. કળમાં પ્લગ ભરાવો અને પ્રથમ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો અને તેને શું બોલવું? V1. પછી આ જ રીતે બે અવરોધ વચ્ચે V2, V3 અને નોંધો. અને આ V1, V1, V2 અને V3 વચ્ચે સંબંધ તારો. તમે જોશો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત V1, V2 અને V3 ના સરવાળા જેટલું થશે. આ તમે ચેક કરશો ને તો છેલ્લું તારણ આવું હશે. આ તરફનો સરવાળો કરશો એ કુલ આપણે સમતુલ્ય અવરોધ વાળું લીધું હતું ને ઓહમ વાળું. આના જેવું એ કુલ હશે. આ રીતે તમે સમજી શકો. આખું તમે આના વચ્ચે જોડો એ જે વોલ્ટેજ લે છે એટલા જ વોલ્ટેજ છે. આ ત્રણે તમે જે ભાગ કર્યો એ ત્રણે ભાગ જેટલા હોય છે એટલે કે એનો સરવાળો સરખો હોય છે. તો લખી શકાય V બરાબર V1 V2 V3. આગળ જોઈએ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V નું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનના V1 V2 અને V3 ના સરવાળા જેટલું હોય છે. એટલે કે અવરોધના શ્રેણી જોડાણ છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યક્તિગત અવરોધના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર છે કે V બરાબર V1 V2 V3. આકૃતિ 12 દર્શાવેલ વિદ્યુત પરિપથ વહેતો વિદ્યુત પ્રવાહ I છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ I છે. આપણે આગળ બોલ્યા છે કે કેવો હોય છે? સમાન હોય છે. ત્રણ શ્રેણીમાં જોડેલા અવરોધનું સ્થાન એક સમતુલ્ય અવરોધ R જોડી શકાય, જેને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V અને પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I તેનો તે જ રહે છે. આમ ઓહમના નિયમ મુજબ જોવા જઈએ તો શું બનેલું? V બરાબર R I ઓહમના નિયમ મુજબ. આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી. આ મુજબ જોવા જઈએ તો આ સૂત્ર બને. હવે ત્રણેય અવરોધ અલગ અલગ જોવા જઈએ તો દાખલા તરીકે આખું લીધું તો આવું બન્યું. આ રીતે x ને y અહીંથી s સુધી એક જ લીધું તો હમણાં નિયમ મુજબ દરેકમાં જુદું જુદું લેવા જઈએ. દાખલા તરીકે આ બંને વચ્ચે લઈએ V1 તો બરાબર શું થયું? R1 I કારણ કે વિદ્યુત પ્રવાહ એ તો અચળ છે. V2 તો શું થયું? R2 V3 તો શું થયું? R3 I. આ રીતે કરી શકાય. આગળ છે હવે આ ત્રણેય સમીકરણ છે એટલે 1 2 અને 3 લખો. સમીકરણ 1 2 અને 3 નો સરવાળો કરો. એ તમે જોશો તો V1 V2 V3 બરાબર R1 I R2 I R3 I. તો V1 V2 V3 એટલે શું? તો V
અને હું આ બાજુ લઉં તો v ના છેદમાં i બરાબર r1 plus r2 plus r3 તો એનું i ને નીચે લઈ તો v ના છેદમાં i બરાબર શું બને r આ એનું જોડાણ સમતુલ્ય અવરોધનું સૂત્ર બની ગયું કે એનો જે કુલ અવરોધ છે એ ત્રણેય અવરોધના સરવાળા જેટલો હોય છે તો આ રીતે શ્રેણી જોડાણને સૂત્રની રીતે ઉતારી શકાય અને આના વિશે એના ગુણધર્મો છે એ રજૂ કરી શકાય શું છે તો આમ આપણે એવું તારણ કાઢી શકીએ કે જ્યારે અનેક અવરોધો શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે એક કરતાં વધારે અવરોધ તમે શ્રેણીમાં જોડો છો ત્યારે એનો કુલ અવરોધ આ કે સમતુલ્ય અવરોધ RS જે બોલું વ્યક્તિગત અવરોધ R1 R2 R3 ના સરવાળા બરાબર હોય છે અને સરવાળા જેટલું હોય છે સાદી ભાષામાં બોલી શકાય તથા કુલ અવરોધ કોઈ પણ વ્યક્તિગત અવરોધ કરતા મોટો છે આ કોઈ પણ અવરોધ હોય એના વ્યક્તિગત અવરોધ કરતા અવરોધ કેમ થાય મોટો કેમ કારણ કે તો સરવાળાથી બનેલો છે સમજી શકાય એવું છે તો આ વાત હતી શ્રેણી જોડાણની આ જ રીતે લોકો આપણે સમાંતર જોડાણની ચર્ચા પણ કરી શકીએ હવે તો આપણે જોયું સમાંતર જોડેલા અવરોધો સમાંતર જોડાણ વ્યાખ્યામાં જોવા જઈએ તો જે પરિપથમાં વિદ્યુત પ્રવાહને વહેતા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો એવા પ્રકારના જોડાણને શું કહેવાય સમાંતર જોડાણ આપણા ઘરમાં કે ઓફિસમાં જે પણ જોડાણો છે એ સમાંતર જોડાણ હોય આમાં ખાસિયત એ છે શ્રેણીમાં શું હતું વિદ્યુત પ્રવાહ એ સમાન હતો અને વોલ્ટેજના ભાગ પડતા હતા જ્યારે એવું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે અને વિદ્યુત પ્રવાહના ભાગ પડશે તો આ રીતે લોકો આપણે એને જો સમજીએ તો એ આગળ વધી શકાય અને આપણે એનું સૂત્ર તારવવાનું છે જોઈએ આકૃતિમાં વિદ્યુત કોષના સંયોજન સાથે સમાંતર જોડેલા ત્રણ અવરોધો વિચાર કરીએ ચાલો વિદ્યુત કોષ છે વિદ્યુત પ્રવાહ જોડેલો છે એના ત્રણ અવરોધો છે R1 R2 R3 અને આ રીતે આપણે એને દર્શાવેલું છે હવે ત્રણ આપણે જે પ્રવૃત્તિ આપી છે એની ચર્ચા કરીએ કે ત્રણ અવરોધો છે R1 R2 R3 કેવા જોડાણમાં છે તો કે સમાંતર જોડાણમાં છે x અને y ની વચ્ચે એને જોડેલા છે બે બિંદુ વચ્ચે આ અનુસાર તેને બેટરી પ્લગ એમીટર છે જ બધું બેટરી કર એમીટર વોલ્ટામીટર જોડેલા છે સમાંતર જોડો એટલે કે એક કરતા વધારે માત્રામાં ઉપલબ્ધ કરો હવે કળમાં પ્લગ ભરાવો અને એમીટરનું અવલોકન કરો કળ ચાલુ કરો અને એમીટરનું અવલોકન કરો તે સંયોજનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે એના ઉપરથી તમને ખબર પડે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે આમ દરેક વોલ્ટમીટર જોડી આ ચકાસણી કરો તો વોલ્ટામીટરમાં કોઈ ફેર પડશે નહીં એટલે કે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ રહેશે પરંતુ તમે ચેક કરવા જશો તો વિદ્યુત પ્રવાહ I છે એ બદલાતો રહેશે આમ કળમાંથી પ્લગ દૂર કરો પરિપથમાં એમીટર અને વોલ્ટમીટરને દૂર કરો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એમીટર અવરોધ R1 સાથે શ્રેણીમાં જોડો અને એમીટરનું અવલોકન I1 નોંધો શ્રેણીમાં જોડો પછી વળી પાછું R2 માં વળી પાછું R3 માં આમ દરેકમાં નોંધી અને I1 I2 I3 આ તમે ચેક કરી લો એવું જોવા મળશે કે કુલ વિદ્યુત પ્રવાહ I એટલે સમતુલ્ય અવરોધની આકૃતિ દોરી મૂકવાનું કુલ જે વિદ્યુત પ્રવાહ છે એના સરવાળે જેટલું એ થાય તો આમ કુલ વિદ્યુત પ્રવાહ I એ સંયોજનની દરેક શાખામાંથી વહેતા અલગ અલગ પ્રવાહના સરવાળા જેટલું હોય છે એટલે કે આપણે લખ્યું હતું V બરાબર V1 V2 V અહીંયા લખશું તો I બરાબર I1 I2 I3 કારણ કે વિદ્યુત પ્રવાહના
સરવાળો કુલ પ્રવાહ જેટલો છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાં સમાન હોય છે. આમ અવરોધના સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ છે. અવરોધના સમાંતર જોડાણને ઓહમનો નિયમ લગાડો તો ઓહમના નિયમ પરથી આગળ વાત કરી તે બધું કે v બરાબર શું છે તો ri છે. i ને હું કરતા બનાવું તો શું બને v ના છેદમાં r બને. ઓહમના નિયમ મુજબ. તો આ જ રીતે જો જોવા જવું તો i1 બરાબર શું થાય તો v ના છેદમાં r1 થાય. સમજી શકાય એ વાત છે કારણ કે અવરોધ r1 છે. હવે i2 લો તો v ના છેદમાં r2 થાય. આને સમીકરણ 1 કો આને સમીકરણ 2 કો તો i3 બરાબર શું થયું આને કહી દો સમીકરણ 3. હું લખું સમીકરણ 1 2 અને 3 નો શું કરતા હતું સરવાળો કરતા શું બનશે i1 i2 i3 તો સામે શું બનવાનું આ ત્રણનો સરવાળો થશે. આ ત્રણનો સરવાળો હતો i થશે. તો અહીંયા બધું v ને આપણે કોમન કાઢી દે 1/r1 1/r2 1/r3 v ને નીચે મૂકો i/v બરાબર 1/r1 1/r2 1/r3 તો i ના છેદમાં v લઈ લો અહીંયા તો એનો અર્થ શું થાય 1/r થાય. તો આ મળી ગયું કુલ સમતુલ્ય અવરોધ કે 1/r બરાબર 1/r1 1/r2 1/r3 છેલ્લે અંતે આપણે તારણ કાઢી શકીએ. આમ આ તારણ પરથી એકબીજાને સમાંતર જોડેલા અવરોધો સમતુલ્ય અવરોધ એનું વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આમ વ્યસ્ત મૂલ્યનો સરવાળા બરાબર હોય છે. આ બધાનો સરવાળો કરો પણ વ્યસ્ત અવરોધનો પણ વ્યસ્ત હોય છે. નાના અવરોધ કરતા એ નાનો હોય છે આવું આપણે બોલી શકીએ. આ વાત હતી સમાંતર જોડાણની.